કેસ નંબર 242 બાયડીને પિયરમાં જમા કરાવવાના ડખામાં બાયડીનો વરનો મોરવી અને 2 વકીલ હાજર થો. એટલે ઘરે બાયડીયાના ડખા ને કોર્ટમાં બાયડીયાના ડખા ઈયા કાશ્યા શેરુજી ઓ ભાઈ. જય માતાજી મેલોડ. કેસની સુનવાઈ ચાલુ કરો. અલ્યા કરા છે પણ થોડી વાર તો શાંતિ રાખ. તમે જાવા જોડો. મિલોડ, મારા ક્લાયન્ટ નો દાવો છે કે ઈયોનો હાહરો ઈયોની છોડીને પિયરમાં રહેવા નથી જતો. શું વાત કરો છો? તો આના હાહરાને જ ફાંસીએ લટકાડવો પડે. બોલાવો આના હાહરાને કઠેડામાં. મિલોડ, તમારી વાત કાપો છો, માફ કર દો. માફ તો નહીં કરું હો વકીલ સાહેબ. ઘરે મારી બાયડી વાત કાપે અને ઓય તમે કાપો છો. મારા બાપની સોગન તમારા ઉપર કેસ થાય છે 320 ની ધારા હેઠળ. અરે મિલોડ, તમારી ગાય થઈ ગયો બાપા. એનો હાહરો ના નથી પાડતો. આ નગતો જમાઈ એમ કે છે કે જેમ સરકાર 2000 ની નોટ જમા કરે છે ને એમ એની છોડીને જમા કરાવો પડી. અલ્યા પણ 2000 ની નોટ ને નાની બાયડીને શું લેવા દેવા? લેવા દેવા છે મિલોડ, લેવા દેવા છે. સોરી મિલોડ. હવે પછી જો વસે બોલ્યા છો ને વકીલ સાહેબ તો તમારા ઉપર તાળા ને નાડાનો કેસ કરી અને તમારો ફાડો કરાવી નાખીશ. મારા બાપની સોગન ખોટું બોલતો હોય તો. અરે મારી માની સોગન કોઈ દાડો ના બોલું મિલોડ. સોરી મિલોડ. તમે બોલો વકીલ સાહેબ. અરે મિલોડ, શું બોલું કો? ક્રિકેટમાં છટો લગાયો તો ઘર ને જમીન બધું વેચાઈ ગયું બાપા. ઓર્ડર. કેસની વાત કરું છું, બીજા મેટરમાં ના પેવા નકાય. એક ડોઈ ભેળું મોઢું ફેરવી નાખીશ. મિલોડ, મારા ક્લાયન્ટ ને ન્યાય મળે મિલોડ. કોર્ટમાં આયા છો તો ન્યાય તો મળશે જ. તમારે કોઈ કેવું છે વડીલ? એ મિલોડ બાપા, મને નયા યાલો બાપા નકા. આ દનિયા મને જીબ્બા લીજે બાપા. જીબ્બામાં તો લોબી કોઈ ઉંમર તમારે વધી નહીં હોય પાછી. અરે જેટલી છે એટલી તો હচ্ছে.